જય સોમનાથ। આ વિડીયો સમાજનું એપ્લિકેશન કઈ રીતના ચાલુ કરવું એના માટે બનાવેલ છે। સમાજનું એપ્લિકેશન ચાલુ કરવા માટે અહીંયા તમારે સાઇન અપ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે તમારું નામ લખવાનું રહેશે। નામ લખાઈ ગયા બાદ અહીંયા તમારે અટક લખવાનું રહેશે। પછી યુઝર આઈડી લખવાનું રહેશે। યુઝર આઈડી તમારે જે પસંદ આવે એ લખવાનું રહેશે। મેં અહીંયા મારું નામ અને મોબાઈલના છેલ્લા 2 આંકડા છે એ લખી નાખ્યા છે। ત્યારબાદ તમારે નીચે ઈમેલ આઈડી છે ત્યાં ઈમેલ આઈડી તમારે લખવાની રહેશે। એક ઈમેલ આઈડી લોગિન થયેલી છે તે ફરી વખત નહીં ચાલે, અહીંયા નવી ઈમેલ આઈડી લખવાની રહેશે। ઈમેલ આઈડી લખાઈ ગયા બાદ અહીંયા તમારે તમારો પાસવર્ડ લખવાનો રહેશે। પાસવર્ડ તમારે જે પસંદ આવે એ રીતના લખવાનો છે। અહીંયા ઈમેલ આઈડીનો પાસવર્ડ લખવાનો રહેતો નથી। પાસવર્ડ લખાઈ ગયા બાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। મોબાઈલ નંબર લખાઈ ગયા બાદ અહીંયા તમારે તમારો આઈડી પ્રૂફ કોઈ પણ ચાલશે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તમે કોઈ પણ આઈડી પ્રૂફ નાખી અને રજિસ્ટ્રેશન કરી શકો છો। રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમારે નીચે લીલી લીટીમાં દેખાશે તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયેલું છે। હવે જ્યાં સુધી સમાજમાંથી એપ્રુવલ નહીં આપે ત્યાં સુધી તમે લોગિન નહીં કરી શકો। સમાજમાંથી એપ્રુવલ થઈ જશે એટલે તમારે ઈમેલ આવી જશે અને એપ્રુવલ થયા બાદ અહીંયા તમારે તમારું યુઝર આઈડી નાખવાનું રહેશે, જે તમે તમારું નામ અને મોબાઈલના છેલ્લા 2 આંકડા નાખીને ટ્રાય કરેલી હોય એ। પછી અહીંયા તમે જે પાસવર્ડ નાખેલો હોય એ નાખી દેવાનું રહેશે। પાસવર્ડ લખાઈ ગયા બાદ તમારે અહીંયા તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે લોગિન થઈ જશે। જય કોળી સમાજ।